આગામી ફેબ્રુઆરી માસમાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે અને એ પહેલાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાવ દૂર થાય તે માટે પ્રી બોર્ડ એક્ઝામ જે છે તે લેવાઈ રહી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી શહેર અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય દ્વારા આ અનોખો પ્રયોગ જે છે તે કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓમાં દૂર થાય ને તેને લઈને જે રીતે બોર્ડની પરીક્ષા યોજાતી હોય તે જ રીતે વિદ્યાર્થીઓને જે છે તે બ્લોક ફાળવવામાં આવ્યા છે. તે જ રીતે બારકોડ સ્ટીકર જે છે જે પરીક્ષા જ્યારે જે પુરવણી આપવામાં આવતી હોય છે તે બારકોડ સ્ટીકર લગાવવાનું હોય, હોલ ટિકિટ પણ એ જ પ્રકારે કાઢવામાં આવી છે અને તમામ બેઠક વ્યવસ્થા પણ એ જ રીતે જે છે તે ગોઠવવામાં આવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષાને લઈને તૈયાર થાય અને એ પરીક્ષાનો ડર જે છે તે વિદ્યાર્થીઓમાં દૂર થાય ને તેને લઈને આપ જોઈ શકો છો કે અમદાવાદના હાલ એજી ટીચર્સમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને તેવી જ રીતે અલગ અલગ શાળાઓમાં આ જ રીતે પ્રી બોર્ડ એક્ઝામ જે છે તે લેવામાં આવી રહી છે અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ અનોખો પ્રયોગ હાથ ધરાયો છે. બોર્ડની પરીક્ષા જ્યારે પ્રથમવાર આપતા હોય છે એવા ધોરણ 10ના વિદ્યાર્થીઓ એ શરૂઆતમાં ભય અનુભવ કરતા હોય છે. એટલે કે પહેલીવાર જાહેર પરીક્ષા આપે, શાળાકીય પરીક્ષા અત્યાર સુધી આપતા હોય છે, ત્યારે એમને એક પ્રકારનો બોર્ડની પરીક્ષાનો માહોલનો અનુભવ થાય, બોર્ડની પેટર્નનો અનુભવ થાય, સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી એમને પ્રશ્નપત્રો મળે અને એ રીતે બહારના પ્રશ્નપત્રો પણ છે, ગુણવત્તાયુક્ત પ્રશ્નપત્રો, એનો પણ અનુભવ થાય. એ સાથે હોલ ટિકિટ કેવી આવે છે બોર્ડની, તો એવી સેમ ટુ સેમ અમે હોલ ટિકિટ બનાવડાવી, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, આ તમામ રીતે બાળકોને અને કેન્દ્રીયકૃત પદ્ધતિથી આખી પરીક્ષાનું એક સંચાલન કરવામાં આવે. તો એ પ્રકારનો એક આખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સતત ત્રીજા વર્ષે અમદાવાદ શહેરમાં અમે ખૂબ સફળતાપૂર્વક પ્રી બોર્ડ પરીક્ષા લઈએ છીએ. અમદાવાદ શહેર શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ, અમદાવાદ શહેરના સૌ સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ સૌએ સાથ સહકારથી આ આખા પ્રી બોર્ડ પરીક્ષાને ખૂબ સારી રીતે એમણે સ્વીકાર્યું છે. અને એમાં આ વર્ષની વાત કરું તો ગુજરાત બોર્ડની જ્યારે 27 ફેબ્રુઆરી 2025ના રોજ પરીક્ષા શરૂ થનાર છે, એટલે ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ બેસવાના પરીક્ષામાં, એમાં આ પ્રી બોર્ડ પરીક્ષામાં 574 જેટલી શાળાઓમાં 48,000થી વધુ વિદ્યાર્થીઓ આજથી આ ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર આપશે. અમે 5 પ્રશ્નપત્રો લેવાના છીએ, મુખ્ય 5 વિષયોના ધોરણ 10ના, અને ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી ત્રણેય મીડિયમના વિદ્યાર્થીઓ, ઉર્દુ મીડિયમના પણ વિદ્યાર્થીઓએ આ જે છે પરીક્ષા આપવાના છે. એટલે તમામ માધ્યમ માટે અમે આ પરીક્ષાનું આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તે હેતુથી અને સમગ્ર રીતે જોઈએ તો અહીંયા અમદાવાદ શહેરની એજી સ્કૂલમાં અહીંયા અમે સવારે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકાર્યા અને એમને ફૂલ અને મોં મીઠું પણ કરાવ્યું, જેથી કરીને વિદ્યાર્થીઓમાં અત્યારથી જ એક એમની સાથે સમગ્ર શિક્ષણ ટીમ છે, એના આચાર્યશ્રી અને સાથે સાથે મારી શિક્ષણની જે ટીમ છે અને એમના શિક્ષકોએ વિદ્યાર્થીઓને જે રીતે આવકાર્યા એ પ્રમાણે વિદ્યાર્થીઓમાં ખૂબ આનંદ બી જોયો, ટેન્શન ના હોય. અમારો મૂળ ઉદ્દેશ તો વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી એમને ટેન્શન મુક્ત રહે અને ખાસ કરીને પરીક્ષા એક પર્વ છે એવો અનુભવ કરે તે હશે. બિલકુલ સેમ ટુ સેમ. એક તો સીસીટીવી કેમેરાની અંદર જ આ પરીક્ષા લેવાય. સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરવા માટે પણ સાથે દરેક સ્કૂલની અંદર એક શિક્ષક રાખેલા છે કે જે આખા પરીક્ષાના અંતે વિદ્યાર્થીઓ દ્વારા જે રીતે કંઈક નાની સરખી કોઈ ભૂલો થતી હોય અને જે શિક્ષા કોષ્ટકમાં એમને ભૂલના આધારે એમને ક્યાંક સજા પણ થઈ શકે, તો એ બાબતથી એમને અવગત કરવા એક બાબત. બીજું કે પ્રશ્નપત્ર સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી અનુભવી નિષ્ણાત શિક્ષકો દ્વારા બને. અત્યાર સુધી શું થતું હતું, શાળાકીય પરીક્ષા આપેલી હોય એટલે શાળામાંથી પ્રશ્નપત્ર કાઢવામાં આવતા હોય, એટલે બહારથી પ્રશ્નપત્ર આવે, ગુણવત્તાયુક્ત પ્રશ્નપત્ર આવે, અનુભવી શિક્ષક દ્વારા આવે, એટલે એક ફાયદો. બીજું કે આખી ઉત્તરવહી જે છે બોર્ડ પ્રમાણેની છે, ઉત્તરવહી પણ બોર્ડ પ્રમાણે, હોલ ટિકિટ પણ બોર્ડ પ્રમાણે અને ખાખી સ્ટીકર અને બારકોડ સ્ટીકર. એટલે એ રીતે બાળકોને અત્યારથી જ જાણે કે બોર્ડની પરીક્ષા એક તબક્કાની એમણે આપી દીધી હોય એ રીતે અમે આખી પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કર્યું છે. જી, અમદાવાદ ગ્રામ્ય સમગ્ર જિલ્લાના કુલ 42,096 જેટલા વિદ્યાર્થીઓ આજે બોર્ડ પરીક્ષાની અનુભૂતિ એટલે કે બોર્ડ પૂર્વાનુભાતી જે અમારો કાર્યક્રમ છે તે અન્વયે તમામ બોર્ડની પદ્ધતિથી પરીક્ષા તમામ 624 ગ્રાન્ટેડ, સરકારી અને નોન ગ્રાન્ટેડ તમામ પ્રકારની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત શાળાઓમાં આ પરીક્ષાનું આયોજન કરેલું છે.
સમગ્ર પેપરથી માંડી અને તમામ બોર્ડની પ્રક્રિયાને આમાં અનુસરવામાં આવશે. જેમ બોર્ડનો સ્ટ્રોંગ રૂમ હોય છે તે પ્રકારે અમે સ્ટ્રોંગ રૂમ નિભાવેલો હતો. SVS કક્ષાએ સ્ટ્રોંગ રૂમ દ્વારા પેપરોનું વિતરણ શાળા કક્ષાએ થયું. શાળામાં પણ જેમ બોર્ડની પરીક્ષામાં પેપરની સીલ બેગ આવે છે તે પ્રકારે વિદ્યાર્થીને વર્ગખંડમાં આ સીલ બેગ બતાવવામાં આવી, વિદ્યાર્થીની સાઇન બાદ એને ખોલવામાં આવી. એ જ પ્રકારે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, ટૂંકમાં બોર્ડની પરીક્ષા વખતે વિદ્યાર્થીને એવો કોઈ પણ પ્રકારનો અજંપો ન રહે કે અમે અહીંયા કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ, એવું અમે અહીંયા માહોલ ઊભો કર્યો છે. અને વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ વધે, વિદ્યાર્થીઓ નિર્ભયપણે બોર્ડની પરીક્ષા આપી શકે તેવું આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.